આ જ ખેડૂત પોર્ટલમાં જે ખેડૂતોને ટ્રેક્ટરની સહાયની અરજીઓ મંજૂર થઈ હોય તેઓએ ગૂગલ ક્રોમમાં જઈને ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા તેના વિશે સંપૂર્ણ માહિતી અમારા વિડીયોમાં આપવામાં આવશે. તો સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમને ઓપન કરશું. એમાં ગયા પછી આ ખેડૂત પોર્ટલ લખીશું. આ ખેડૂત પોર્ટલ ઓપન થયા પછી એમાં લોગિનમાં જઈશું. લોગિનમાં જે તે વખતે તમે ફોર્મ ભર્યું છે અને ત્યારે તમે જે મોબાઈલથી લોગિન કર્યું છે અથવા રજિસ્ટર કર્યું છે તે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબર દાખલ કર્યા પછી જો તમારી પાસે એનો પાસવર્ડ હોય તો પાસવર્ડ નાખવાનો અથવા તો ઓટીપી નાખી ઓટીપી પર ક્લિક કરી અને મોબાઈલમાં ઓટીપી આવશે તેનાથી લોગિન થવાનું રહેશે. લોગિન પાસવર્ડ નાખ્યા પછી આ જે કેપ્ચર છે તેનો સરવાળો કરી અને અહીંયા નાખવાનો રહેશે. કેપ્ચર નાખ્યા પછી લોગિન ઉપર ક્લિક કરશું. લોગિન કર્યા પછી આ જે ખુલી જાય એના પછી અહીંયા આ રીતે સ્કેમ અરજી પ્રોફાઇલ બધું બતાવશે તો આપણે એના પર અરજી ઉપર ક્લિક કરીશું. તો એમાં જેટલી તમારી અરજીઓ કરેલી છે તે બધી જ અરજીઓ બતાવશે. અરજીઓ બતાવ્યા પછી જે અરજીઓ તમારી મંજૂર થઈ છે ત્યાં તમારે ક્લેમ પેન્ડિંગનો ઓપ્શન આવશે. ક્લેમ પેન્ડિંગ લખેલું આવે તે અરજીઓમાં જે સેટિંગનો ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી ત્યાં લખેલું આવશે અરજી જુઓ, ક્લેમ સબમિટ અને સેશન રિપોર્ટ. તો આપણે ક્લેમ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી જે તે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ છે, આધાર કાર્ડનો આગળનો ભાગ, આધાર કાર્ડ પાછળનો ભાગ, ખરીદીનું બિલ, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો કરવાનું અપલોડ, બાકી ચાલશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં સંમતિપત્રક, દિવ્યાંગનું પ્રમાણપત્ર, બેંક પાસબુક, 7/12 આના ઉતારા, પછી ટ્રેક્ટરનો જે તે સાધનનો ફોટો છે બધું જ અપલોડ કર્યા પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફાઇનલ સબમિટ થઈ જશે. એના પછી જે તે ડોક્યુમેન્ટ છે તે ગ્રામ સેવકને જમા કરાવવાના રહેશે. એના પછી 2-3 મહિનામાં એના પેમેન્ટ આવતું હોય છે.